માસીતા માટે શું બનાવ્યું? આ ઢોસો મસ્ત બનો છે, ખાવો છે? વરસાદમાં નાય છે? શું રમવું હે? ઠંડી લાગે પણ અંદર નહીં જવું? હા? હવે ક્યાંથી ગરબા ક્લાસ જવાય? મારો ગરબા ક્લાસ બહુ પોસ્ટપોન થાય છે. નાઇટ ફૂલ લુક બતાય. ફૂલ નાઇટ શૂટ નહીં, ફૂલ નાઇટ લુક. હા? નહીં આવતો તમારા પંખામાં અવાજ, પણ મેં કેમ પૂછ્યું તમારા પંખામાં અવાજ આવે છે? Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. So hey guys, welcome और welcome back to my channel. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સો ગાઈઝ વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે બપોરના, અને મેં બહુ જ બપોરના વ્લોગ ચાલુ કર્યો છે. અને હું નહીં ધોઈને ફ્રેશ છું. ઓકે, મેં નાઇટના કપડાં પહેર્યા છે, પણ હું નહીં ધોઈને ફ્રેશ છું કારણ કે બહુ જ સરસ એટમોસ્ફિયર છે ગાઈઝ. જો બહુ મસ્ત એટમોસ્ફિયર છે ગાઈઝ, અને વરસાદી વાતાવરણ છે. અને કાલે રાત્રે આખી રાત કાલે વરસાદ બહુ જ પડ્યો છે, બહુ જ. સો અત્યારે થોડા ફ્રીલી કપડાં પહેરવા ગમે છે, તો મેં અત્યારે આખો દિવસ ઘરે હતી તો નાઇટ વેર કરી લીધો છે. અને બહુ ભારે વરસાદ અમદાવાદમાં ચાલી રહ્યો છે કાલની વાતનો. તો અમારે તો નરોડામાં બધું પાણી ભરાઈ ગયું છે. સો બહાર તો નીકળવાનું આવતું જ નથી. ડિરેક્ટલી હવે રાત્રે બહાર જવાનું થશે. અને એઝ યુઝ્યુઅલ આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે, એનું બી કંઈક ને કંઈક રીઝન છે જ, કારણ કે તમને ખબર જ છે કે હું એમને વ્લોગ સ્ટાર્ટ નથી કરતી. મતલબ કંઈક ને કંઈક હોય છે તો જ વ્લોગ સ્ટાર્ટ કરું છું, બાકી સ્ટાર્ટ નથી કરતી. ડેઈલી વ્લોગમાં હું કંઈ ઉતારી નહીં શકતી. આખો દિવસ થઈ જાય છે, જતો રહે છે, ખબર નહીં પડતી. ઘરે કોઈ હોતું નહીં, કોઈની જોડે શું બોલવાનું. સો કંઈ નહીં, આજે જે વસ્તુ માટે મેં વ્લોગ ચાલુ કર્યો છે એનું રીઝન એ છે કે ફાઇનલી મારા ગરબા ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે. યે! અને હું બહુ જ ખુશ છું. એકચ્યુઅલી 2 દિવસ થયા છે મારા ગરબા ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે. હું કાલે ફર્સ્ટ ડે હતો મારે, પણ કાલે મેં વ્લોગ્સ નહોતો શૂટ કર્યો કારણ કે કાલે એવું નક્કી નહોતું કે કોઈ આવવાનું છે કે નહીં આવવાનું. એટલે ખાલી એમ જોવા જવાય એવું જ હતું. એટલે હું ખાલી જોઈને ફટાફટ થોડું ઘણું રમીને આવતી રહી હતી. પણ આજે હું મારા આખા ગ્રુપ સાથે તમને મળીશ, કારણ કે આજે બધા આવવાના છે. મારું આખું ગ્રુપ આજે ત્યાં આવવાનું છે. સો આજે મેં વિચાર્યું કે હું વ્લોગ સ્ટાર્ટ કરું અને આજનો મારો ગરબા ક્લાસનો દિવસ કેવો જાય છે તમને બતાવું. સો અમે બહુ બધા ગરબા રમીશું. અને કાલે હું થોડા ગરબા રમી, પણ એટલી મજા આવી ગઈ, આમ બહુ વર્ષોનો થાક ઉતરી ગયો અને મને એવું લાગ્યું. સો કંઈ નહીં, હજી નવરાત્રિની તો 3 મહિનાની વાર છે, પણ અત્યારથી અમારી આમ ખુશી આમ છલકાઈને આમ બહાર નીકાળી દઈશું અત્યારથી. સો કંઈ નહીં, આજે આપણે રાત્રે ગરબા ક્લાસ જઈશું અને તમને બધાને મળાવીશું અને અમે કેવા ગરબા રમે છે એ બી બતાવીશું. આપણે આપણા ટોપિક પર આવીએ અને આપણે વાત કરીએ આપણા ખુશીની, જે આપણે રાત્રે મળવાની છે ખુશી. હું બહુ એક્સાઇટેડ છું. અને આ વ્લોગ ચાલુ અત્યારે કરવાનું રીઝન આ જ છે કે હું અત્યારથી વ્લોગ ચાલુ કરું તો રાત્રે ડિરેક્ટલી હું ત્યાં જઈને ચાલુ કરવાનો ટાઈમ ના મળે કે હાય ગાઈઝ આ તેમ ફલાણું ઢેકણું. એટલે મેં અત્યારથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સો હવે હું શું કરું છું એ તો મને ખ્યાલ નથી, પણ મારા ઘરે મારી એક ફ્રેન્ડ આવી છે જેને હું મળાવું તમને. વેઇટ. સો હાય, કેમ છો બધા? મજામાં? સો કંઈ નહીં, મળવા આવી છે મને ઘરે. અમે લોકો કંટાળી ગયા નીચે બેસીને, તો મેં કીધું કે ચલો અમે લોકો ધાબા ઉપર જઈએ અને કંઈક ખતરા કરીએ. સો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. બિચારી ક્યારની આવી છે તો કંટાળી ગઈ છે. હવે અમે લોકો કંઈક વિચારીએ છે કલાકમાં ક્યાંક બહાર જઈએ, નાસ્તો વાસ્તો કરીએ. સો કંઈ નહીં, એટમોસ્ફિયર સારું છે, થોડીક વાર અહીંયા બેસીને એન્જોય કરીએ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ વાગી ગયા છે 8 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને હું ઓલરેડી રસોઈ કરી છું. આટલા સરસ એટમોસ્ફિયરમાં ગાઈઝ, એટમોસ્ફિયર જુઓ, બહુ બધો વરસાદ આવે છે, વીજળી બી આવે છે. આટલા સરસ એટમોસ્ફિયરમાં હું બનાવી રહી છું ઢોસા. દેખો, પણ મેં ઉતરે બડે બડે ઢોસે નહીં ઉતારતી હું ગાઈઝ. આટલો જ નાનો ઢોસો બને મારાથી, એ બી આવો આટલો શેપમાં બને, એનાથી વધારે ગોળ બી ના બને. તો મેં અભી તો ક્રિસ્પી वाला डोसा बना रही हूँ.
તો કાંઈ મને ઢોસા બનાવતું નહીં આવડતું, હું શીખું છું હજી બીજી વખત જ બનાવું છું. ઢોસો બીજી વાર જ ઘરે બનાવું છું. આટલા કટલા થતા નથી પણ કરી દઈએ, કારણ કે આટલું ખાવાનું બહુ બધા કટલા કરવા પડે. તો કંઈ નહીં, મસ્ત યાર, બહુ જ સરસ વરસાદ આવી રહ્યો છે ને એમ થાય છે કે જોયા જ કોઈ જો કંઈ. શ્રેય, માસીએ તા માટે શું બનાવ્યું? શું બનાવ્યું? તને મસાલાવાળો ઢોસો નહીં ભાવતો? ના, કોરો ભાવે છે? ક્રિસ્પી? તો માસીને થેન્ક યુ તો કે માસી તા માટે બનાવ્યું તો. તારે બીજો ઢોસો ખાવો છે? આ ઢોસો મસ્ત બનો છે, ખાવો છે? પેટ ભરાઈ ગયું? તો માસીને પપ્પી કરી દઈએ. આ વાળ ખેંચીને પપ્પી કર. તું શું કરે છે? હે? આ શું કરે છે? વરસાદમાં નાય છે? શું રમવું હે? બીમાર પડી જઈશ તો? તમને માસીન બંને ગાંડા થઈ ગયા છો. ગાંડો થઈ ગયો છે એ રહ્યો. તો ગાઈસ બહુ બધો વરસાદ આવી ગયો છે અને હું અને જેનું બહુ બધું લઈ લીધું છે. હે ને જેનું? કેટલું બધું નાયા આપણે? કેટલું બધું નાયા? હા, કેટલા બધા કૂદકા માર્યા? નહીં, 2 કૂદકા માર્યા. બહુ બધા 10 ટાઈમ માર્યા આપણે કૂદકા. પપ્પી કાઢ લે, પપ્પી કાઢ લે એનું કાકીને. ઠંડી લાગે છે તને? ઠંડી નહીં લાગતી? ઘરે જવું છે? ઘરે નહીં જવું? થાકતા જ નહીં આ લોકો. કાકીનો ફોન પલળી જશે તો જો પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. આગળ તો બહુ જ ભરાઈ ગયું છે. જવું છે આગળ? જો દીદી નાવા આવી, જો દીદી નાવા આવી. મમ્મા નાવા આવી ગઈ, મમ્મા નાવા આવી ગઈ. જા મમ્મી, મમ્મી તો અંદર જતી રહી બેટા, મમ્મી તો ડરપોક અંદર જતી રહી. ઠંડી લાગે તો પણ અંદર નહીં જો. ઠંડી લાગે પણ અંદર નહીં જાઉં. હા, બહુ જ પાણી ભરાઈ ગયું છે અને મેં વિશ્વા બાપીને બી નાવા બોલાવી દીધા છે મારી જોડે. એ નાયા નથી, જો આગળ કોરા કોરા છે પણ હવે તો નાવું જ પડતું. હવે નાવું જ પડતું મારી જોડે. ના જો પાણી તો જો આગળ તો બહુ જ પાણી છે. માસા કહે છે કે આ છોકરી જો બીમાર પડશે, બીમાર જાય છે. અત્યાર સુધી પાણી છે. આખો પગ ડૂબી જાય છે. પંજો પગ ચલો 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 બાર. પેલા લોકો આ બાજુ ગયા છે, ગેટે જઈને શું કરશું? ચલો પાણી જોવા જઈએ ગેટે. હે ગાઈઝ, તો સખત પાણી ભરાઈ ગયું છે ગાઈઝ. હવે ક્યાંથી ગરબા ક્લાસ જવાય? મારો ગરબા ક્લાસ બહુ પોસ્ટપોન થાય છે. ભગવાનને એવું છે કે અત્યારે ગરબા તું ના રમીશ, એન્ડમાં જ રમજે એવું છે. હાય હાય, પાણી તો જો ગાઈઝ, લિટરલી જો બહુ જ ભરાઈ ગયું છે. નતું નામ મળી લોકોની જલસા જ છે. બિચારાને બંધ જીતને કીધું મને લઈ જાઓ તમે, મને બારિશ ડેટ પર લઈ જાઓ. તો કે બધું બંધ થઈ જાય, એક્ટિવા બારિશ ડેટ. અને આ લોકોની હાલત જો. એકચ્યુઅલી મારો કેમેરો બી બ્લર થઈ ગયો છે. ચલો ચલો બસ બાકી જોઈ લીધું, પાણી સ્મેલ આવે છે. મારો કેમેરો ખબર નહીં ગાઈઝ હવે રિઝલ્ટ કેવું આવશે, ઘરે જઈને જ ખબર પડશે. ચાલુ વરસાદ છે તો કંઈ નહીં, મારા ઘરવાળાને બહાર બોલાવીને એક મસ્ત રીલ્સ બનાવી દઈએ, એમને થોડા હેરાન કરી લઈએ. એકચ્યુઅલી એ બિચારા મારા માટે બહુ હેરાન થાય. મારા એક વિડીયો પાછળ એ બહુ મહેનત કરી રહે છે. અમને ગમે કે ના ગમે મારા માટે કરી લે છે. તો કંઈ નહીં, એક મસ્ત મજાની બારિશ કે સાથ રીલ્સ હો જાય. તો સ્ટે ટ્યુન. 3 days later. તો ગાઈઝ વાગી ગયા છે 10:15 અને હું ગરબા ક્લાસ નથી ગઈ આજે. બહુ સેડ વસ્તુ થઈ ગઈ મારી જોડે આજે, કારણ કે મારું ગ્રુપમાં બધાને મતલબ જે મારું ગ્રુપ છે એમાં મેસેજ આવ્યો કે આજે હું નહીં આવવાની, આજે હું નહીં આવવાની, આજે હું નહીં આવવાની. એટલે અમારે તો 2-4 જણા ના જાય એટલે આખું ગ્રુપ જ ના જાય. સો આજનો દિવસ પોસ્ટપોન રાખીએ. આજે હું ગરબા ક્લાસ નહીં જઈ શકું તો તમને નહીં બતાવી શકું, પણ આપણે કાલે બતાવીશું. તો હું આ જે બ્લોગ છે ને એ કન્ટિન્યુ જ રાખીશ. સો અત્યારે અમે લોકો આવી ગયા છે રંગોલીમાં. સો
સો અમે લોકો રંગોલીમાં આવી ગયા છે ગાઈસ. રંગોલી આઈસ્ક્રીમ કેફેમાં બસ હાલી પણ ત્યાં વંચાય છે. પણ રંગોલી તો દિવાળીમાં દિવાળી અમે મારા પણ યાર આટલી ફેમસ બ્રાન્ચ છે. આટલી ફેમસ બ્રાન્ચ દિવાળી ફેમસ જ છે. અલ્યા આ તો કે દિવાળી ફેમસ જ. દિવાળી તો ફેમસ જ હોય ને. દિવાળી ઊંધુઓનો પેલું એ તહેવાર છે. બેન્ડ પણ ફેમસ છે. શું દિવાળી બેન્ડ પણ ફેમસ છે. એટલે અરે કોઈ બેનનું નામ ના હોય દિવાળી. અચ્છા અલ્યા તમે તો લીલી બેન તીખી બેન એવું બધું દિવાળી બેન. ઓકે સો ગાઈઝ અમે બંને સિસ્ટર છે ને ટ્વિનિંગ કરી છે. જો એકચ્યુઅલી અમે લોકો રિયલ સિસ્ટર્સ છે તમે જોઈ લો. એટલે અમે લોકોએ રિયલ મેચિંગ કર્યું છે. મારો હાથ આવતો હશે આમાં નહીં દેખાતું હોય. લે પિયા તું બતાય અમારો ફૂલ લુક બતાય. આમાં ફૂલ લુક ફૂલ લુક બતાય. ફૂલ નાઇટ શૂટ નહીં ફૂલ નાઇટ લુક. તારે પપ્પી કાંઈ જરૂર છે કાંઈ આ બધું કોપી કરે છે તો કંઈ નહીં. આ એકચ્યુઅલી હું દુબઈથી લાવી હતી નાઇટ ડ્રેસ. આવા 3 લાવી હતી. તો એક પિયાને આપવાની હતી પણ મેં ના આપી. મેં જવા દો ને નહીં આપો કારણ કે ઘસાઈ ગયો ફાટી ગયો તૂટી ગયો. તો કંઈ નહીં હજી અમારી અડધી પલટન હજી હવે આવે છે. તો કંઈ નહીં રાહ જોઈએ પછી મળો બીજી પલટનના. જો યાર અછત છે વ્હીકલની બહુ અછત છે ને એટલે આ લોકો જો એક બાઇકમાં 4 જણા આવ્યા છે. જીમુ તું ક્યાં આવ્યો બેટા? એ જીમુ ક્યાં તો ખરી દાવાના ક્યાં આવ્યા બેટા? તું ક્યાં આવ્યો પેલા એમ કે રંગોલીમાં કે નહીં બોલતો માં દીકરો. અહીંયા દાવાએ તને શું કીધું તું? પૈકો લઈ આપશે. દાવાએ તને એવું કીધું હતું ને કે પૈકો લઈ આપશે. તો હવે પૈકા વાળાએ બંધ કરી દીધી દુકાન. એટલે દાવા તને આઈસ્ક્રીમ ખવડાવશે હે ને? તું આઈસ્ક્રીમ ખાઈશ ને? ઊંઘી ઉઠી એટલે દુકાન બધી ખુલી જશે. તો અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાવાની હે? હા તો અત્યારે આપણે કેટલી બધી દુકાન બંધ થઈ ગઈ. હાય હાય તો હવે તો બધી દુકાન બંધ થઈ ગઈ પણ રંગોલી તો ચાલુ છે ને હે ને? તો હવે શું ખાવાનું? आइसक्रीम. राम पप्पी का दे तो दावा खवड़ा आइसक्रीम. कितने लालचू होते हैं गाइस बच्चे. कितने लालचू होते हैं है ना? सीयू चल. ए सीयू चल. हैं? શું? હા? નહીં આવતો તમારા પંખામાં અવાજ. પણ મેં કેમ પૂછ્યું તમારા પંખામાં અવાજ આવે છે? પીપ પીપ થાય છે. સરસ. સૌથી પહેલા નીકળી ગયો છે જો. રંગોલીમાં જવાનું કીધું ને તો પછી નીતેશે કીધું ખાલી આપણે બે નહીં નીતેશ કે હું નહીં આવતો તો કે ચાલ આપણે બે એકના જઈએ તો ઊંઘી જાય. હે જી હું એવું બોલે તો તું હે મમ્મી का दरवाजा खोले. दरवाजा खोल. સૌથી પહેલા ભાગી જશે. यहाँ पे सब स्नैप लवर्स है. मैंने तो खुद का ले लिया पर ये देखो सब. તારો પતી ગયો આ જો. સો બધા સ્નેપ લવર્સ છે. આટલી પલટાનો આવ્યા છે ગાઈસ. અને ચલો લાવો અમારી કોલ્ડ કોફી. A few days later. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે કેટલા વાગ્યા પહેલા કે 10:58 થઈ ગઈ છે. અને આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે હું ગરબા ક્લાસ આવી છું. અને આજે સવારનો મતલબ લાસ્ટ જે મોર્નિંગનો વિડીયો હતો ને ગાઈઝ એ અઠવાડિયા પહેલાંનો હતો. અઠવાડિયા પછી આજે વરસાદના મહેરબાનીથી અઠવાડિયા પછી હું ગરબા ક્લાસ આવી છું. અને વેઇટ મળો મારા ગરબા ક્લાસના ફ્રેન્ડ્સને. તો આ છે ધરતી દીદી. હા તો નામ નહીં બોલું ફટાફટ બોલાવી દો. ધ્રુવી સિમ્મી. સો અમારું બધું આખું ગ્રુપ છે. અને જે પેલા પાછળ બોયઝ બેઠા છે ને એ અમારા 15 બોયઝ છે અમારા ગ્રુપના ગાઈઝ. ઓકે અને બધા અમે લોકોએ બહુ બધા ગરબા રમી લીધા છે. અને આ લોકોએ બધાએ મારી જોડે ચીટિંગ કરી છે. શું ચીટિંગ કરી? ધરતી દીદી તમે બધાએ મારી જોડે ચીટિંગ કરી છે. તમે કહો શેની ચીટિંગ કરી? ના લોકોએ મારી જોડે બહુ જ
બહુ જ મોટી ચીટિંગ કરે છે કે બધા છે ને ક્યાં જઈને આવ્યા કેદારનાથ જઈને આવ્યા મને મૂકી સો ગાઈસ તમારી કેદારનાથની ટ્રીપ કેવી રહી નાલાયક છે આ એરિયો પણ એક્સપિરિયન્સ તો કહો તમે એક્સપિરિયન્સ તો કહો તમારા કેદારનાથ ટ્રીપનો ધરતી દીદી બોલો તો ખરી તમે સ્પેશિયલ નવા કપડાં મારી માટે પહેરીને આવ્યા પછી કેટલા ફોટા પાડ્યા કેટલા ફોટા પાડ્યા